પછી અમારે જો આ ગામમાં એક મોટું તલાવ આવેલું હતું, એમ કીધેલું હતું કે અમને સોલાર મોટું એક તલાવ બનશે, પણ તલાવ બનું કરીને ક્યાં જતું રહ્યું છે અમને ખબર નથી. કરોડો રૂપિયાનું ક્યાં જતું રહ્યું અમને ગામને ખબર નથી. એ તમને ન મળી શકે, તમારે અહીંયાથી કાયદા કાનૂન ઉઠવું પડશે, અને નહીં ઉઠો તો એ તમને સીધા જેલની કસ્ટડીમાં દેવામાં આવશે. ઓણે ઠકોણે બધા ધમકી આપવામાં આવે છે. એમના ભાષણોમાં કહેતા ફરે છે ને કે આ સોનાને બનાવ્યું છે રાધા નેસડા. આ રાધા નેસડાના સોનાના ગેટ પણ આપ જોઈ લો. અને કોઈ સમાજના નામે છેતરે છે, કોઈ દેશના નામે છેતરે છે, કોઈ રાષ્ટ્રહિતના બળગા અહીંયા ફૂકે છે. RSS ને પણ અહીંયા એને જોવો કે આ પરિસ્થિતિ શું છે. આમાં તો પણ પીવા પાણી પૂરતું નથી મળતું, નથી કોઈ લાઇટ ની સગવડ કશું. લાઇટની સગવડ કોઈ સગવડ અમારે નથી. સાચું બોલતો નાયે કેટલો દિવસ થયો? નાયન તો આ 4-5 દાડા. 5 દાડા થઈ ગયા. पानी की पूरी तकलीफ है, बेचारा गावड़ा मरी जाए तरसी. अभी अभी तो ठीक थे, अभी तो कुछ वेरी खोदिन पानी पी बेचारा गावड़ा मरी जाए तरसी. તમારે પીવાનું નથી તો પશુને તો हाँ ક્યાં बेचारा पशु एमने मरी जाए. હા. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે એક એવો વિસ્તારમાં આપણે ઊભા છીએ. વાવ વિધાનસભાનું ઇલેક્શન કવર કરતા આજે એ ગામમાં આવ્યા છે. ગામનું નામ છે લોપડિયા. લોપડિયા એકચ્યુઅલી રાધા નેસડાનું એક પરવું છે. ગામમાં સારી એવી સંખ્યામાં ઘર છે. કોંગ્રેસ ભાજપની સરકાર એમને જોઈ છે, પરંતુ નથી દેખ્યો એ ફક્ત વિકાસ. મારે આજે નેતાઓના કાન ઉગાડવા છે. આજે મુખ્યમંત્રી બેઠા બેઠા સફાઈઓ ઠોકતા હોય છે ને કે મારા રાધા નેસડાનો ગરીબ ખેડૂત ને મેં વિકાસ પહોંચાડ્યો છે. આજે બતાવવું છે એમને. આ ચેલેન્જ છે ગુજરાત સરકારને, ભારત સરકારને પણ, આ ધારાસભ્યોને અને આ સંસદ સભ્ય જ્ઞાનીબેનને પણ. શરમ આવવી જોઈએ તમને. વોટ માંગતા આ પ્રજાના આ પ્રશ્નોની વાચા નથી કેમ આપતા? મિત્રો, એક વસ્તુ અહીંયા કહી દઈએ કે અહીંયાથી જસ્ટ 500 કે 100 મીટરના અંતરે ગુજરાતનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ છે. અડધા ગુજરાતને જે લાઇટ પૂરું કરે છે, અને એ જ ગામમાં લાઇટ નહીં, દીવા તળે અંધારું. આ તમારી સફાઈઓ લઈ અને આ વિડીયો આપ યુઝ્યુઅલ જુઓ. તમને વ્હાઈટ કોટી, વ્હાઈટ જબ્બો પહેરી અને જે ભાષણોના બળગા ઠૂકો છો ને, મુખ્યમંત્રી શ્રી આપ પણ કાલે ગઈકાલના ભાષણમાં પણ જ્ઞાનીબેન તમને આ પ્રજાએ ચૂંટાઈ અને તમને સંસદ બનાવ્યા છે. તમને થોડી શરમ આપી છે. તમને કોઈ વાતે શરમ જેવી તત્વ વધ્યું છે? કોઈ તમને આંખો ઉઘાડવા વાળું કોઈ નહીં. ગરીબ પ્રજા છે, શું એમનો કોઈ હક નથી બનતો? અહીંયા ગામમાં સ્કૂલ છે તો શિક્ષક નથી, કોટ પડી ગયા છે, પાણી નથી, લાઇટ નથી. આમને લાઇટ હજુ જોયું નથી આ ગામોએ. આપણે ચર્ચા કરીશું આજે. એમનો ગુનો શું છે? એમના વડવાઓ અહીંયા વસ્યા, જે તે સમયમાં રહીને આ પ્રકૃતિના ખોળે ઉછેર્યા. એ અભણ રહ્યા. જો કે અભણ રાખવા માટે પણ જવાબદાર તમે જ છો. એ અભણ રહ્યા, એ એમનો ગુનો છે. આ ભોળી પ્રજાને છેતરવાનું કામ કરી રહ્યા છો નેતાઓ. અહીંયા આવો યાર. તમારે ભાજપ કોંગ્રેસ કરો, તમારે જેના ઉપર ચૂંટણી લડવી હોય ને લડો, દિલ ખોલીને લડો. પરંતુ આ તો પ્રાથમિક પ્રશ્નો છે, પ્રાથમિક જરૂરિયાતો છે. જે ગામે હજુ લાઇટ જોયું નથી યાર. આ બાજુમાં 100 મીટરના અંતરે ગુજરાતનો મોટો સોલર પ્લાન્ટ, એ ગામમાં કોઈ વ્યક્તિએ લાઇટ ના જોયું હોય? શરમથી ડૂબી મરવું જોઈએ. હમણાં આ એક ખાલી વાવની પેટા ઇલેક્શનમાં આખા મંત્રીમંડળના તાયફાઓ તમે કર્યા છે. સરકારના તમે કરોડો રૂપિયા અહીંયા ખર્ચ્યા છે ખાલી એક સફાઈ ઠોકવા માટે કે અમે વિકાસ નાખ્યો છે. એના ક્યાંક 5% રૂપિયા પણ જો આપે અહીંયા નાખ્યા હોત ને તો આ પ્રજા તમને યાદ કરો. અમારા ગામની અંદર લાઇટ નથી, પાણી નથી, અને તારાથી વીજળી કેવી રીતે આવે અમારા ગામ રાધા નેસડાને અને લોપડિયા પરાને ખબર નથી. અમારા ગામની અંદર પાણી પીવાનું પણ નથી, લાઇટ પણ નથી. આ ભાજપ સરકારનો, કોંગ્રેસ સરકારનો અમારો કોઈ વિરોધ નથી, પણ એ નેતાઓને કે તમે 4 દાડા અમારી આવીને ખબર લ્યો છો, પછી તમારી ચૂંટણી પટરી જાય પછી અમારી કોઈ સંભાળ નથી લેતા તમે. એટલે અમે તમારું શું મોટું કર્યું છે? તમે વોટ માંગવા માટે નેતાઓ અહીંયા આવે છે, જ્યારે ચૂંટણી
ત્યારે અહીંયા આવે છે, બાકી ચૂંટણી જીત્યા પછી અહીંયા કોઈ આવતું નથી. દેખો અમારા ગામની શાળાઓ બધી પડી ગઈ, હવે પડી રહેવા આવી છે, છેલ્લા એન્ડ માથે છે. એ અહીંયા કોઈ આવતું નહીં, ગામના વંડા નથી, અહીંયા શિક્ષણ નથી, ભાઈ સ્કૂલમાં કોઈ ભાઈ શિક્ષક કોઈ હાજર રહેતો નથી. અહીંયા ગામમાં કઈ સ્કૂલોને છોકરાઓને પાણી પીવાનું નથી, લાઇટ નથી, તો છોકરા અહીંયા શું આવીને શિક્ષણ શું ભણશે એમ. અહીંયા ગામના બધા આખી અહીંયા પડી ગઈ છે. ગામમાં છેલ્લું ગામ છે એટલે એમ કોઈ ઢલું કરવાનું કે આ ગામને મતલબ નહીં કરવાનું એમ. તો ભાજપના અને કોંગ્રેસના અહીંયા વોટ માંગવા આવે છે. ભાજપના કોંગ્રેસના આવે છે ને સાહેબ, બરાબર. અહીંયા આવે છે એવું કહે છે કે અમે તમને અમારા ગામ તમારા ગામમાં અમે આટલો વિકાસ કરશું, તમે અમને એક મત આપીએ છતાં પણ અમારા ગામમાં વિકાસ થતો નથી. આ પરિસ્થિતિ આ ભાજપના અને કોંગ્રેસના હરામખોર ભ્રષ્ટ નેતાઓ આ કરી રહ્યા છે. હા સાહેબ, આ મિત્રોનો બળાપો બોલી રહ્યો છે. શરમ આપવી જોઈએ બીજી વખત અહીંયા જો વોટ માંગવા કોઈએ ગામમાં ઘૂસવા દીધા છે તો ગામને બહિષ્કાર કરવો જોઈએ ચૂંટણીનો. અમે બહિષ્કાર કર્યો છે. મામલતદાર સાહેબ ખુદ આવ્યા હતા કે અમે ચૂંટણી પછી આવશું, તમે મતનો બહિષ્કાર મત કરો. અમે કીધું કે સાહેબ અમારે 100% થશે કે છે. હવે અમને તો કઈ ગયા કે થઈ જશે, હવે શીખર થાય છે કે નહીં થાય એ અમને ખબર નથી. અમે તો કોંગ્રેસ જીતી ચૂકી ને ભાજપે જીતી ચૂકી છે. બરાબર. હજી સુધી કોઈ એની વસ્તુ હજી સુધી સમસ્યા બની નથી. પછી આ વસ્તી આ ગામ વસ્તી છે, ગામ વસ્તી ગરીબ વસ્તી છે. હા, ગરીબ વસ્તી છે એટલે આજ વર્ષોથી એમની જમીન છે, એના પાસે હો વર્ષોથી 50 વર્ષોથી એમની જમીન છે. એની જમીન હજી ઈરાઈ ખાતે નથી કરાવી ગયા છે, વર્ષોથી એના બાપ દાદાના નામે પડે છે. એના પાસે પૈસો તો છે નહીં, ગરીબ વસ્તી છે. હવે ખર્ચો કરવાનો એનો વેત હોત તો વહેલી જમીન ખાતે કરાવી લીધી હોત. જો ઠકોને સોલાર પ્લાન્ટ આવે તો સોલાર પ્લાન્ટમાં જમી જતી રહે કે એ તો સરકાર થઈ ગઈ છે. તો એમનો 700 મેગાવોટ ઠકોને સોલાર પ્લાન્ટ આવેલો છે, 700 મેગાવોટ અહીંયા રાઘાણીસડા ગામમાં. તો એને ઠકોને જે જમીનો જતી રહેશે તો એને ઠકોને એમ કહેવા જાઓ, અમે અધિકારીઓને મોટાને કોઈને વાત કરવા જાઓ કે ભાઈ આ અમારી જમીન છે, અમારા ગામમાંથી જમીન જાય છે, અમારા ગરીબ ઘરની જમીન જાય છે, એ લોકો અમને એમ કહે છે કે સરકારે આપેલી છે, એ જમીન એ તમને ન મળી શકે, તમારે અહીંયાથી કાયદા કાનૂન ઉઠવું પડશે, અને નહીં ઉઠો તો એ તમને સીધા જેલની કસ્ટડીમાં દેવામાં આવશે. ઓને ઠકોણે બધા ધમકી આપવામાં આવે છે. તેને ઠકોણે ગરીબ વસ્તી હોય છે, જો જમીન લીધેલું હતી એને ઠકોણે એને કાયદેસર અહીંયાથી છોડીને ભાગવું પડે છે, ગમે ત્યાં ભાગવું પડે છે. અને એની ગરીબ ભોળી પ્રજા છે, એને ખબર છે નથી કે આ આપણું બધું આ ષડયંત્ર કરી અને આ જમીન બધી લીધેલી છે. પછી અમારે જો ગામમાં એક મોટું તલાવ આવેલું હતું, એમ કીધેલું હતું કે અમને સોલાર મોટું એક તલાવ બનશે, પણ તલાવ બનું કરીને ક્યાં જતું રહ્યું છે અમને ખબર નથી. કરોડો રૂપિયાનું ક્યાં જતું રહ્યું અમને ગામને ખબર નથી. અહીંયા મુખ્યમંત્રી એમના ભાષણમાં બોલ્યા છે ને અધ્યક્ષ સાહેબ આપ પણ બોલ્યા જ છો. રાધા નેસડાને તો તમે સોનાના કટકા જેવું કરી દીધું છે. આજે મિત્રો આ ગામમાં રહી ગામના અંદર એ સોનાના ટુકડા, સોનાના ઘર અને સોનાની ઈંટો બતાવવાનો અમે પ્રયત્ન કરીશું ભાજપ સરકારના વતીનો. સાંસદને અને મુખ્યમંત્રીને કે સોનાના ઘર કેવા હોય એ આપણે ગામમાં જઈને આજે જોઈશું. મિત્રો આ આપણે જેને સોનાના નળિયા બતાવવાના હતા ને મુખ્યમંત્રીના અને સરકારના ભાષણોમાં આપ નિહાળી રહ્યા છો અહીંયા સોનાની લંકા. જે મુખ્યમંત્રી, જે અધ્યક્ષ, જે ગેરીબેન એમના ભાષણોમાં કહેતા ફરે છે ને કે આ સોનાને બનાવ્યું છે રાધા નેસડા. આ રાધા નેસડાના સોનાના ગેટ પણ આપ જોઈ લો. આ પણ જો આ સોનાના સળિયા છે. સરકાર એમ કહે છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ સોનાનો વિસ્તાર એમ કહેતા હોય છે કે મારા રાધા નેસડાના દરેક એમના ભાષણોમાં આપ સાંભળી શકો છો. આ વિસ્તાર તમે જો, લાઇટનું અસ્તિત્વ નથી ક્યાં. ગામમાં કોઈને લાઇટની સુવિધા છોડો કોઈએ નામ સાંભળ્યું નથી. મિત્રો આપ જોઈ શકો છો આ વિસ્તાર જુઓ, આમની પરિસ્થિતિ જુઓ, આ મજબૂરી જુઓ, અને આ સરકારની સફાઈઓ અહીંયા ઉઘાડવાની જરૂર છે. અહીંયા કોઈ નથી અત્યારે હાજર. કોણ લઈ જશે, શું લઈ જશે? લઈ જવા માટે કંઈક જોશે. આ ઢુલાનો એક છાંયડો છે અને ફક્ત સરકારની ઠગારી આશાઓ છે, ખોટા વાયદા છે. આ ગરીબ પરિવારોનું નામ આલીને જે આ વોટ માગી રહ્યા છે ને આ નેતાઓ,
એમના કાળા કામના કરતૂતો, એમને ન કરેલા કામો અહીંયા ઉજાગર થાય છે. જ્યાં બોલવું પડે છે એ દોસ્તો વેદના છે. આપણા નામે આપણને ડફોળ બનાવી અને આ નેતાઓ એમનું પોતાનું ઘર ભર્યું છે. કોઈ ગુજરાતના 182 ધારાસભ્યોમાં કોઈનું આવું ઘર, કોઈનું મકાન આવું છે? આ કુબો એમના જોડે છે કોઈને? એમને રાખો અહીંયા. આવા કુબામાં, આવા ઘરમાં આપણે એ પણ જોવાનો પ્રયત્ન કરશું. કેમેરામેન આપ નજર કરો અંદર. આ ગરીબની ઘર વખરીએ તમે જુઓ. માંડ 4-5 પેલા લકડા પડ્યા છે અને 1-2 તગારા ફૂટેલા પડ્યા છે. આવા નેતાઓને રાતવાસો અહીંયા કરવાની જરૂર હોય. હું એક બીજી વસ્તુ પણ અહીંયા કહેવા માંગુ છું કે છેલ્લા 4 દિવસથી ગુજરાત નહીં, દેશનું આખું મીડિયા તંત્ર પણ અહીંયા છે. મુખ્ય ચેનલો બધી જ અહીંયા છે. કોઈને આમાં રસ નથી. ઘણા બધા કોઈ કવરેજ કરવા આવતા નથી અહીંયા, કારણ કે એમને પણ એમના તામઝામ સાહેબીમાં રસ છે. અહીંયા આ પરિસ્થિતિ, અહીંનો આ ગરીબ માણસ, એને સમજાવવાની જરૂર છે, એને કંઈક આપવાની જરૂર છે. બેન બોલો, લાઈટ છે આ ગામમાં? અમાર લાઇટ થી પીવાનું પૂરતું પાણી નથી મળતું. અમાર બધી પૂરા તકલીફ છે. લાઈટ કેવી આવે બેન, જોઈ છે આપે? ના, શું હોય લાઈટ એટલે? લાઇટ માં શું અમે જોઈ જ નથી. લાઇટ તો કોઈ દાડે પાણી ક્યાંથી પીવો છો? પાણી કોઈ નહીં. આ ટંકર આવે એટલે પીઓ ને કે તરસી મારા. કે તરસે સરકાર શું આપે છે? કોઈ નહીં, કશું આપતી નથી. કશું નહીં મારતો. ખાલી ખોટા વોટ લેવા આવે છે બધા નેતાઓ. બહુ બધા લેવા આવે વોટ તો. વોટ બધાય લેવા આવે છે. હા, આ સરકારો હમણાં તમારું રોજગાર, તમારું જીવન કેવી રીતે ચાલે છે? અમારા મજૂરી કરે ને પેટ ભરાય એવામાં ચાલે. બાકી બીજું તો કોઈ સગવડ નહીં એમાં. બીજી કોઈ સગવડ નથી. ના, મજૂરી મળી રહે છે? મજૂરી તો વળી કોકદાન મળે ને. કાતીરું આવું હોય તો મળે ને. કોઈ એક જણો સોલાર માં થાય, બીજા 4-5 જણા ઘરના હોય, બધા બેહે ઘરે. આવા આ વિડીયો જોઈ અને નેતાઓને જો હવે શરમ ના આવે ને તો એમને મરી જવું જોઈએ. એટલે શરમથી ડૂબી મરો તમે બધાએ. હું ઘણી વખત આ કહું છું, આ નેતાઓના જે આ ભોળી પ્રજાને છેતરવાનું આ કામ કરી રહ્યા છે ને, અને કોઈ સમાજના નામે છેતરે છે, કોઈ દેશના નામે છેતરે છે, કોઈ રાષ્ટ્રહિતના બળગા અહીંયા ફૂકે છે. RSS ને પણ અહીંયા એને જોવો કે આ પરિસ્થિતિ શું છે. જે સમાજના નામે જે નેતાઓ વોટ લઈને સફાઈઓ ઠોકે એ પણ આવો અહીંયા. શું નામ છે તમારું? મારું નામ ખેંગરભાઈ ઠાકોર. અંગરભાઈ, શું કામ કરો છો અહીંયા? ખેતીવાડી કરો છો? ચોમાસું પાવું આ મકાન તમારું છે? તમારા બાજુમાં મકાન છે. લાઈટ ની આપણે વાત કરતા હતા. લાઈટ તો છે જ નહીં. લાઈટ નથી સાહેબ, નથી પાણી, એની વ્યવસ્થા છે. ઘણો કઈ જ્યાં છું પણ કોઈ હજી કોઈ સુધારો થયો નથી. કોઈ નથી કરતા? કોઈ નથી કરતું. વોટ માંગવા જ આવે છે? વોટ માંગવા જ આવે. મારું ગુજરાન કેવી રીતે ચાલે છે? મતલબ કમાણી કરવાનું સાધન શું? ખાલી મજૂરી? ખાલી મજૂરી છે. ખાલી મજૂરી? હા, મજૂરી. બરાબર. એ નરેન્દ્ર મોદીનું એક મુખ્ય મિશન એમ કે છે કે ઘર ઘર શૌચાલય. ભારત સરકાર એ શૌચાલય બનાવવાની જાહેરાતો પાછળ કરોડો અબજો રૂપિયા ખર્ચે. અહીંયા શૌચાલય છે? શૌચાલય એટલે બાથરૂમ. બાથરૂમ, સંડાસ છે? સરકારે સંડાસ તમને ઘરે ઘરે આપ્યા છે? ના ના, કશું નહીં. તો એ આખી પ્રવૃત્તિ તમારે બહાર ખુલ્લામાં જવું પડે છે. ખુલ્લા મુખ્યમંત્રી પણ કહે છે કે અહીંયા શૌચાલય મેં ઘરે ઘરે પહોંચાડી દીધા છે. આ વિસ્તારમાં આ લાઈટ નથી, પાણી કેવી રીતે આપલાવો? પાણીની પૂરી તકલીફ છે. બચારા ગાવડા મરી જાય તરસી. અમે તો ઠીક છે, અમે તો વેરી ખોદીને પાણી પીએ. બચારા ગાવડા મરી જાય છે તરસી. તમારે પીવાનું નથી તો પશુને તો ક્યાં? બચારા પશુ એમને મરી જાય. હા, તો કોઈ સાંભળવા વાળું છે કે નહીં તમારું? કોઈ અમારો વાપરતો જ નથી. કોઈ અધિકારી અહીંયા આવતા નથી? કોઈ નહીં. કોઈ આવતા ખરી પણ મીટિંગ કરીને બેઠા અમને જતા રહે. આખા ગામના બધા વોટ આપવા જવો છો? એ દિવસે આવે છે? એ દિવસે આવતા કોઈ ખબર નહીં. એ ખબર નથી. મિત્રો, આ પરિસ્થિતિ આપ જોવો ને, આપનું હૃદય દ્રવી જશે. એક વ્યક્તિને મજૂરી કરીને પૂરું કરવું, આ ગામડામાં ક્યાં જવું, શું ખાવું, ઇવન લાઈટ નથી તો પાણી નથી અહીંયા પહોંચતું, અને સરકારના અધિકારીઓ આ નેતાઓને એટલે ભાંડવું પડે છે.
આ વેદના હું પહેલા પણ કહું છું, આ બોલવાની મજા નથી આવતી મિત્રો, પરંતુ ક્યાંક તમે તમારા કંઈક માનવતા જેવું થોડુંક તો રાખો. આ પરિસ્થિતિ જો આ વ્યક્તિ ભાઈ ખેંગાર નાયા કેટલા દિવસ થયા તને? નયાને 5-6 દિવસ થઈ ગઈ. 6 દિવસે નાવાનું? પાણી વગર સાહેબ શું નાવું? અચ્છા. હા. એસી ચેમ્બરોમાં બીજે બેસો છો ને અધિકારીઓ, મોઢે ના બોલવાના શબ્દો આવે છે મારે. એસી ચેમ્બરોની ગાડીઓ, એસી ગાડીઓ લઈને ફરો છો, દિવસમાં 3 વખત તમે નાહતા હશો. આ એક ગરીબ મજૂર 5-5 દિવસ થયા, એને નાવા નથી પાણી, પીવાનું પાણી નથી, પછી નાવાની ક્યાં વાત કરે? તમે પશુપાલન, જે બનાસકાંઠા જિલ્લો આજે પશુપાલનમાં ટોપ પર છે ને, જે દૂધના બાબતમાં, ત્યાં પશુઓ પાણી વગર મરી રહ્યા છે. જ્યારે મોટા સ્ટેજ પર સામે લાખોની જનમેદની અને કેમેરાની ઝાકમઝાળ વચ્ચે એ હાકોટા કરતા હોય છો ને કે અહીંયા અમે આટલું બધું પહોંચાડી દીધું છે રાઘા નેસડામાં. મિત્રો, આ દીવા તળે અંધારું, આ તમે કેવી કલ્પના તો કરો. કેટલી ભ્રામક જાહેરાત, કેટલા ભ્રામક વાયદાઓ, કેટલું ખોટું બોલવાનું સરકાર. દીવા તળે અંધારું, જ્યાં લાઈટ આખા ગુજરાતની જ્યાંથી પૂરી થાય અને એ વિસ્તારના એ ગામમાં જો લાઈટ ના હોય ને તો ડૂબી મરવું જોઈએ સરકાર નહીં, આ જાહેરાતો કરવા વાળા નહીં. આપણા સાથે એક બેન પણ છે. બેન, શું નામ છે તમારું? મારું નામ વર્ષાબેન. વર્ષાબેન. વર્ષાબેન, આપ અહીંયા લાઈટની ની વ્યવસ્થા કેવી, પાણીની છે? અમારે તો કોણ પીવા પાણી પૂરતું નથી મળતું, નથી કોઈ લાઈટ ની સગવડ કશું. લાઈટ ની સગવડ? કોઈ સગવડ અમારે નથી. સાચું બોલજો, નાયે કેટલો દિવસ થયો? નાયન તો 4-5 દાડા. 5 દાડા થઈ ગયા. ઢોર રાખો છો? ઢોર રાખો તો ઢોરે પીવા સારું તો છે, ટંકર આવે તો પીએ ને કોઈ નહીં. બીજે ત્રીજે દાડે ટંકર મળે પાણી નું. બીજે ત્રીજે દિવસે? બીજે ત્રીજે દાડે મળે. આપ કઈ જ્ઞાતિ થી છો? આપની જાત કઈ છે? ઠાકોર. આપ ઠાકોર છો. ચૂંટણીઓમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે. અલ્પેશ ઠાકોર પણ વોટ માંગવા આવે છે જાતિના નામે, જેનીબેન પણ આવે છે, અને ભાજપ સરકાર, કોંગ્રેસ સરકાર પોતપોતાની જ્ઞાતિઓ વિશે, આ જ્ઞાતિના જે તમારી જાતના જે નેતાઓ મોટા થયા છે એ તમને કઈ મદદ કરવા આવે છે? અમને તો હજુ સુધી કોઈ મદદ નથી કરી. તમારા નામનો તો અહીંયા વેપાર કરે છે બધા બેસી. વેપાર તો કરતા હશે પણ અમને કોઈ બધા ખાઈ જશે એમને એમ કહી એમ ખાઈ ગયું. પણ આજ અલ્પેશ ઠાકોર ને આજ ગેનીબેન બંને તમારા ઠાકોર સમાજના વોટ કે અમારા આટલા છે ને અમે ઠાકોરોનું આમ કરું છું. શું ઠાકોરોનો અહીંયા વિકાસ કરે? અમારે તો ઠાકોરોને કોઈ કર્યું નથી. ભાજપ કરતી નથી, કોંગ્રેસ કરતી, કઈ નથી કરતી. ના, કોઈ નહીં કરતા કોઈ. આજે આ વેદના આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન નાનકડો કરું છું. આ વેદના આમની સાંભળજો. ગુજરાત સરકાર સાંભળે. હું તો કહું છું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમે તમારા જે આકોટા ત્યાં બેસીને કરો છો ને, જે તમને માહિતી નથી હોતી અહીંયા સ્થળની, અહીંયા આવો અને પછી બતાવો તમે તમારા શૌચાલયો, તમારું પાણી, તમારું લાઈટ, અને પછી ત્યાં બેસીને આકોટા કરશો ને એ દાડે આ નાનો ગરીબ માણસ તમને દુઆ આપશે. બાકી ખોટા બણગા ઠોકવાનું બંધ કરો. જ્યાં વિકાસ નથી પહોંચ્યો એમના માટે વિકાસ નાખવાનું આપ કામ કરો. મિત્રો, આ વિડીયોને આપ પણ બને એટલો શેર કરો. લોકોના સુધી તો પહોંચે જ, પરંતુ આ અવાજ મુખ્યમંત્રીના અને આ ભાજપ સરકારની બહેરા કાને અવાજ પડવો જોઈએ. જય હિન્દ, જય ભારત.